ત્યારબાદ ભૂગોળની અંદર જો પ્રશ્ન પૂછવો હોય તો આવો કંઈક પૂછી લે ભાઈ, અક્ષાંશોની કુલ સંખ્યા કેટલી છે? 181, 191, 360 કે 30? આડું અક્ષાંશ કહેવાય, ઊભું રેખાંશ કહેવાય. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઉત્તર ગોળાર્ધમાં 90, પછી દક્ષિણ ગોળાર્ધમાં 90, અને એક છે વિષુવવૃત્ત, એનો 1, તો 9 ને 9 18 થાય, અને એક કેટલા? તો કે 181 જેટલી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો, કુલ અક્ષાંશોની છે સંખ્યા છે. યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, પણ અક્ષાંશ વૃત્ત જો તમને પૂછે તો 179 આવે, કારણ કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ બિંદુ છે, રેખા નથી. પણ સામાન્ય રીતે જો સંખ્યા પૂછે તો 181 જે લખવાનું છે, બરાબર. એટલા અક્ષાંશોની સંખ્યા છે એમ પૂછીશ, અક્ષાંશ વૃત્ત નથી પૂછ્યું. ઓકે, આમ યાદ રાખવાનું છે. રેખાંશ પૂછે તો 360, બે અક્ષાંશ વચ્ચેનું અંતર પૂછે તો 111, બરાબર. તફાવત પૂછે તો 4 મિનિટ, વાત પૂરી. બસ આમાં બીજું કઈ છે નહીં. ઓકે.